હવે સમાચાર જોઈએ રાજકોટથી। રાજકોટ શહેરમાં વાહનો પાર્ક કરી પોતાના કામકાજે જતા લોકોના સ્કૂટરની ડીકી તોડ્યા વગર કિંમતી વસ્તુઓની ચોરી થવાની અનેક ફરિયાદો પોલીસ મથકે નોંધાતા જે બાદ સેમ મોડસ ઓપરેન્ડી વાળો કેસ રાજકોટ શહેર એ ડિવિઝન ખાતે એક જે એક્ટિવા એક્સિસ અન્ય મોટરસાયકલો વગેરેમાં ડીકી તોડી મોબાઈલ ચોરી કરતી એક ગેંગ પકડેલ છે, જેમાં 3 આરોપીઓ છે, જે મહેરબાન પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ તેમજ એડિશનલ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સાહેબ તેમજ ડીસીપી શ્રી સુધીર કુમાર રાકેશ દેસાઈ સાહેબ વગેરે નાઓની સૂચના મુજબ રાજકોટ શહેરમાં બનતા ગરફોડ, ચોરી તેમજ અન્ય મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચનાઓ વારંવાર આપેલ, જે અનુસંધાને આજરોજ એક ત્રણ ઈસમોને પકડેલ છે, જે ઈસમો મોટરસાયકલની ડેકી, એક્ટિવાની એક્સિસ વગેરેની ડેકીમાંથી મોબાઈલ ચોરતા પકડાયેલ, જે ગઈ તારીખ 30/6/2026ના રોજ મંધર પ્લોટ રોડ ખાતે એક એક્સિસ પાર્ક કરેલું, જે એક્સિસની ડેકીમાંથી 5 મોબાઈલ ચોરેલ, જે આજરોજ એ ડિવિઝન પોલીસ ખાતે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર જેવી વાતિયા સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફ વગેરે નાઓએ પકડેલ છે, જે ઈસમોના નામ કબીર ગણેશભાઈ ઉર્ફે ગનીભાઈ સલાટ રહે ચુનારાવાડ, બીજો છે અર્જુન મનોજભાઈ સોલંકી તેમજ ત્રીજો રાહુલ કિશોરભાઈ મકવાણા, સંત કબીર રોડ રાજકોટ વગેરે નાઓ છે। આ 3 ઈસમો રિક્ષા લઈ અને કોઈ પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનો હોય ટેકી એની તોડી અને એમાંથી કંઈ સામાન મળે કે અથવા કંઈ પણ મળે એ ચોરી કરવાની ટેવ ધરાવતા હતા। સર, કેટલા સમયથી આ એક્ટિવામાં ચોરી કરતા હતા? આ છેલ્લા 1 વર્ષથી આ લોકો ચોરી કરતા હતા અને તેના અગાઉના પણ ગુનાહિત ઇતિહાસ છે, જેમાં પહેલા નંબરનો છે એ કબીરના 4 ગુનાઓ છે, થોરાડ એ ડિવિઝન, માલવીયાનગર તેમજ પ્રનગર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ અગાઉ નોંધાયેલા છે ચોરીના। સર, ઘણા લોકો ભોગ બનના છે તે સામે નથી આવ્યા, તેને શું કહેશો? અને આવા જે આ ચોરોને જે 3 પકડાયેલ છે ચોરી સમોને હાલમાં પૂછપરછ ચાલુ છે અને જે પણ કબૂલાત કરે તેવા જગ્યાના ત્યાંથી જે પણ ઈસમોની કોઈ બનાવ બનેલો હોય અથવા તેમની મોબાઈલ છે અન્ય કોઈ ચીજ વસ્તુઓ ચોરાયેલ હોય તે બાબતે પોલીસનો પણ સંપર્ક કરી શકે છે। તો રાજકોટ શહેરમાં વાહનો પાર્ક કરી પોતાના કામકાજે જતા લોકોના સ્કૂટરની ડીકી તોડ્યા વગર કિંમતી વસ્તુઓની ચોરી થવાની અનેક ફરિયાદો પોલીસ મથકે નોંધાતા જે બાદ સેમ મોડસ ઓપરેન્ડી વાળો કેસ રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકે નોંધાતા એ પોલીસ પણ એક્શન મોડમાં આવી હતી અને શાતીર ગેંગના 3 સભ્યો કબીર ઉર્ફે ગણશે સલાટ, અર્જુન સોલંકી અને રાહુલ પરમાર નામના 3 શખ્સોની ધરપકડ કરી 6 કીપેડ વાળા મોબાઈલ અને એક ઓટો રિક્ષા મળી કુલ 1,06,500નો મુદ્દામાલ રિકવર કરી એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ તજવીજ હાથ ધરી હતી। આ તકે સમગ્ર મામલો ત્યારે ભેદ ઉકેલાયો જ્યારે સ્કૂટર ડીકી તોડી કિંમતી વસ્તુઓની ચોરીની એક ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયા બાદ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વાઢિયા દ્વારા ગુનાને તત્કાલ ઉકેલી તસ્કરોનો વહેલી તકે પકડી લેવા સૂચના કરી અને ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ કરણ વિશોદિયા, મહેશ ચાવડા અને કલ્પેશ બોરીચા દ્વારા સીસીટીવી ફૂટેજ ANE હ્યુમન સોર્સિસ લગાવી ગણતરીના દિવસોમાં કેસ ઉપરથી પડદો ઉચકી તસ્કર ટોળકીને પકડવામાં આવી હતી, જે બાદ સમગ્ર ઘટનાનું ડેમોન્સ્ટ્રેશન કરી જાહેર જનતાને આવા લોકોની સાવધાન રહેવા માટે અપીલ કરી હતી।